हाँ जी नमस्कार। નમસ્કાર સર, જી. બાપુ મજામાં? મજામાં કોણ બોલો? મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાથી ભરત ઠાકોર વાત કરું છું, એક બ્લાઇન્ડ વ્યક્તિ. જી જી મહેસાણા જિલ્લાનો ઊંઝા તાલુકાના ભરતભાઈ. જી હા, ભરતભાઈ. ભરતભાઈ ઠાકોર વાત કરું છું. જી ભરતભાઈ બોલો બોલો. અને હું ટોટલી બ્લાઇન્ડ વ્યક્તિ છું, 100% બ્લાઇન્ડ. જી 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 હવે મારો પ્રશ્ન એવો છે કે મારી બાજુમાં એક સ્વામી વિવેકાનંદ નગર સોસાયટી છે, એટલે 624 મકાનનો એક ફ્લેટ છે, બરાબર અને એની બાજુમાં એક વેળો પડે છે પાણીનો, મતલબ બરાબર. બરાબર અને એની અંદર ખુલ્લી ગટર જાય છે. જી. લગભગ છેલ્લા 5-6 વર્ષથી અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે બધાને, બરાબર નગરપાલિકાને રજૂઆત કરી છે, જીએમડીસી ને રજૂઆત કરી, કોઈ પણ વ્યક્તિને. તો એ બધા એવું કે છે જીડીએસએલ વાળાનો છે, કોઈ કે છે કે હાઉસિંગ બોર્ડનો પ્રશ્ન છે, પણ આનું સોલ્યુશન સાહેબ કોઈ આવતું નથી. બરાબર છે, ખુલ્લી ગટર જ છે, ખુલ્લી ગટર જ છે. જી. ખુલ્લી એટલે કયો વિભાગ તમારી ગ્રામ પંચાયત લાગે છે કે નગરપાલિકા લાગે છે વિસ્તાર? નગરપાલિકા. તો તમે એક કામ કરો, એ જે ગટરનું જે પાણી આવે છે ને જી. એ તમારા સોસાયટીના કેટલા રહીશ છે? 600 રહીશ છે, 600 જણા. 624 ફ્લેટ છે. તો 624 માંથી દરેક ઘરમાંથી એક વ્યક્તિ આવે, 10 લીટરની ડોલ લે, 10 લીટરની ડોલ લઈને એ જે ગટર વાળું પાણી છે ને એ 10 લીટરનું ડોલ ત્યાંથી પાણી ભરીને તમારી નગરપાલિકાની બહાર ત્યાં ડોલ ત્યાં મૂકીને એક વિરોધ પ્રદર્શન બતાવો ને. અરે સાહેબ, એક પ્રશ્ન તમને કહી દઉં કે આમાં અહીંયાના સ્થાનિકના જે નગરપાલિકાના જે કહેવાતા જે કોર્પોરેટરો છે જી 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 અને એના જે ધારાસભ્ય છે, એ બધાને અમે બોલાવીને બધી રજૂઆત કરી. પણ દરેકના ઘરે તમે જો ભરતભાઈ મસ્ત કામ તમને કહું, તમારા ત્યાંના દરેક સ્થાનિક રહીશને અપીલ કરું છું, તમારી જે વિવેકાનંદ સોસાયટી જે તમે કીધી એ મહેસાણા જિલ્લાના પાટણ જિલ્લાના ઊંઝા તાલુકાના તમારા જે વિવેકાનંદ સોસાયટી છે, 600 ઘર છે, તો એ દરેક ઘરનો એક સ્થાનિક વ્યક્તિ ઘરેથી 10 લીટરની ડોલ લઈને આવે, એ ગટરનું પાણી છે ત્યાંથી ભરે, એક ગંગાજળ જેવું, મતલબ એ જે સારું પાણી આવતું હશે કદાચ મારા ખ્યાલથી, કદાચ એ નેતાઓ માટે કદાચ એવું હશે કે બહુ સારું પાણી હશે, તો એ પાણી ભરીને એમના ઘરે મોકલવાની કામગીરી કરવામાં આવે તો કદાચ બહુ જલ્દી બદલાવ આવશે. ઓકે, થેન્ક યુ સર. અને કરો બદલાવ, વિરોધની સ્ટાઇલ કરો. વિરોધ જ્યારે તમે અલગ વેમાં બતાવશો, એ નગરપાલિકાની અંદર તમે 10 લીટરની એ ગટરનું પાણી ત્યાં દાન આપશો, એવું કહેજો કે મારે દાન કરવું છે આ 10 લીટર પાણી, બરાબર, જે અમારા વિસ્તારમાંથી વહી રહ્યું છે, તો મારી દિલથી ઈચ્છા છે કે આ 10 લીટર પાણી તમારી નગરપાલિકા છે એની અંદર હું દાન કરું, તે હું દાન લઈને આવ્યો છું. એવા 600 રહીશો ડોલ લઈને ત્યાં જાઓ. જી 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 બરાબર, તો એમને કદાચ ખબર પડશે તમે શું માંગી રહ્યા છો. જી જી કરજો આવું, અને એનો વિડીયો ઉતારીને મને મોકલજો. આશા રાખું છું આ કામ થશે. જી. અને બીજું કે શિક્ષણ સંકુલ કલ્યાણનું જે તમે કામ કરી રહ્યા છો જી. એ બદલ દિલથી આભાર વ્યક્ત ના કરું બસ છું. આ કામ તો હું માધ્યમ છું, વિડીયો અસલમાં હકદાર તમે બધા છો. તમે બધા દરેક પડકે મારા ઉભા છો અને મને દરેક રીતે મદદ કરી રહ્યા છો, તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હું તો બ્લાઇન્ડ વ્યક્તિ છું સાહેબ, જી જી કારણ કે હું તો ટોટલી બ્લાઇન્ડ વ્યક્તિ છું, મને તો કઈ દેખાતું નથી, પણ તમારા વિડીયો જોઈને મને આંખમાંથી આંસુ આવે છે. જી જી થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર.